નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરી વ્રત નિમિત્તે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી 5000થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવે છે. આ દીકરીઓને કેળાની વેફર, આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે. ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી. બહુ મજા આવી. આ મારું ત્રીજું વર્ષ છે. 3 વર્ષથી હું આવું છું. મને બહુ બોલ આવે છે, માન આપે છે અને પિક્ચર બી બહુ મજા આવી આજે જોવાની. તારે જમીન ઉપર મજા આવી. હા, બહુ મજા આવી. કેટલા વર્ષથી આવો? 3 વર્ષથી. શું કેવું છે રાજેશભાઈ? બહુ મોટા આયોજન કરે છે છોકરીઓ માટે. સારું. હા, બહુ મજા આવે છે. મને તો બહુ મજા આવી. ગૌરી વ્રત, જેને મોળાકત વ્રત તરીકે પણ ઓળખાય છે, તે અષાઢ સુદ 13થી શરૂ થઈને 5 દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સુયોગ્ય અને ગુણવાન વર મળે છે, તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાઈનો ત્યાગ કરીને માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે. 5 દિવસ સુધી ચાલતો આ વ્રત કુમારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે. વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ 5 થી 18 વર્ષની કુંવારિકાઓ માટે અનોખી ઉજવણી. જાગરણ નિમિત્તે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે વિનામૂલ્યે નવી રજૂ થતી સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રતનો આજે છેલ્લો દિવસ એટલે કે જાગરણનો દિવસ, અને મારા વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે મારા પિતા અને માતા બંને કાઉન્સિલર હતા, એ સમયથી લઈને અત્યાર સુધી અમે ગૌરી વ્રતના દિવસે અને જાગરણના દિવસે બાળાઓને એટલે કે છોકરીઓને પિક્ચર બતાવવાનો કાર્યક્રમ દર વખતે રાખતા હોઈએ છીએ. એવી જ રીતે આ વખતે પિક્ચર બતાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિતારે જમી પર જે મોટિવેશન મૂવી છે, જેની અંદર દરેક એ કિરદાર જે પોતાના ઓરિજિનલ પાત્રની અંદર એટલે કે જે છોકરાઓ રોલ ભજવી રહ્યા છે, એ વાસ્તવિકતાની અંદર પણ એવો દિવ્યાંગ જ છે. અને એવા જ્યારે કલાકારો પોતે એક નેશનલ પ્લેટફોર્મ પર જ્યારે પોતાનું એક ફિલ્મ બનાવતા હોય અને આ પિક્ચરને એક જેવી રીતે મોટિવેશન મૂવી બનાવવામાં આવ્યું છે, તો બાળકોને બતાવવા માટે આ પિક્ચર અમને ઘણું સારું લાગ્યું. એટલે આ પિક્ચર બતાવવા માટેનું જે આયોજન કર્યું છે, જો કે વિસ્તારની ઉંડેરા, ગોત્રી, સેવાસી, સોનારકુઈ, લક્ષ્મીપુરા, ગોરવા, પંચવટી વિસ્તાર સાથે ઉંડેરા વિસ્તારના તમામ જે છોકરીઓ છે, એ તમામ લોકોને આજના દિવસે 5000 કરતાં પણ વધારે છોકરીઓને પિક્ચર બતાવવા માટેનો આજના દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર હું એમના પેરેન્ટ્સના તમામ જે બાળાઓ આવી છે તેમના પેરેન્ટ્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વખતની જેમ તેમને આ વખતે પણ મોટી સંખ્યામાં વિશ્વાસ રાખીને જ્યારે અહીંયા આવ્યા છે અમારી સાથે પિક્ચર નિહાળવા માટે. અને અમે સવારથી લઈને એટલે કે 9 વાગ્યાથી શો ચાલુ થયા, એટલે 9, 12, 3 અને 6 એવી રીતના તમામ શો અમે બુક કર્યા હતા. અને આજના દિવસે આ પિક્ચર બતાવવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. અમારા સાઈનાથ એજ્યુકેશનના તમામ યુવાનોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સવારથી લઈને સાંજ સુધી આવી રીતે તે ખડે પગે ઊભા રહીને અહીંયા સેવા આપી રહ્યા છે. અને આ તમામ જે બાળાઓનું ગૌરી વ્રત કરી છે એ બદલ ફરીથી એક વખત તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જેમાં આપણું કાર્યાલય સોસાયટી ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરાથી દીકરીઓને બસ મારફતે મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મેહુલ સોલંકી, તો સાથે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર તમે જાણો છો કે સંસ્કારી નગરી, ધર્મની નગરી છે. વર્ષોથી 5, 10, 15, 20 આજે 20 વર્ષોથી છોકરીઓ અને છોકરીઓ તમે જુઓ છો કે આ છોકરી બી તમે જે જોઈ રહ્યા છો એ પણ ખૂબ નાની હતી, આજે 20 વર્ષની છોકરી થઈ ગઈ છે. આવી રીતના 20 વર્ષથી છોકરીઓ 5-5 દિવસ
હું એ દરેકના મા બાપને વંદન કરું છું, કારણ કે સંસ્કારી નગરીમાં એ આ જ સંસ્કાર છે કે નાનપણમાં જ 5મા વર્ષે પણ દીકરીઓ ઉપવાસ કરે. અનુલા તમે જાણો કે આ ઉપવાસમાં મીઠું નહીં ખાવાનું, મહાદેવની પૂજા કરવાની, અને જે સંસ્કાર આ વડોદરા છે તો 5 દિવસ જ્યારે છોકરીઓ જાગરણ કરે છે પછી એ છોકરીઓને એક જ હોય કે રાજેશ કાકા અમને પિક્ચર બતાડશે. કન્ટિન્યુ છોકરીઓ પણ આજે આવે છે, તમે જુઓ છો કિકિયારીઓ મારે, સીટીઓ મારે, અને જે આનંદ ઉલ્લાસ સાથે કરે છે. આજે સવારના 9 થી 12, 12 થી 3, 3 થી 6 સંપૂર્ણ દિવસ આજે બંસલ મોલની અંદર આખો દિવસ 5 થી 7 હજાર છોકરીઓ જેવે આજે પિક્ચરમાં દીકરીઓ આવી છે. ખૂબ આનંદ સાથે, અને ખાસ કરીને એમના મા બાપને અને દીકરીઓને ખૂબ વંદન કરું છું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે 5 દિવસ એમને ઉપવાસ કર્યા છે, એમને વર્ષો વર્ષ સુધી એનું મોટું ફળ મળતું રહે, અને આ જ રીતના અમે જીવીશું ત્યાં સુધી ભગવાનને બી પ્રાર્થના કરીએ કે આવા સારા કામો કરવા માટે આવી જે દીકરીઓ છે, દિવ્યાંગ હશે, ડાયવર્સ થયેલા હશે, અને સાથે જે અમારા છોકરાઓ છે, નોટબુક વિતરણ હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે, અને આ ગૌરી વ્રત તો એક અમારા માટે આશીર્વાદ રૂપ. દરેક મા બાપને વંદન કરું છું અને દીકરીઓને શુભેચ્છા પાઠવું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.